શ્રમિકો માટે વધુ 4 ધન્વંતરી આરોગ્ય રથનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તક કાર્યરત કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે સ્વાસ્થ્ય સેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત નવા 4 ધન્વંતરી આરોગ્ય રથને પ્રસ્થાન કરાવી શ્રમિકોના સ્વાસ્થ્ય સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવામાં આવે છે. જે બાંધકામ સ્થળો પર શ્રમિકો કાર્યરત હોય ત્યાં જઈને આ રથ દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે, જે જિલ્લાના હજારો શ્રમયોગીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આ કલ્યાણકારી પ્રકલ્પ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમજીવીઓને હોસ્પિટલ સુધી જવામાં પડતી મુશ્કેલીઓ નિવારવાનો અને તેમના કામના કલાકો બગડે નહીં તેની તકેદારી રાખવાનો છે. આધુનિક તબીબી ઉપકરણો અને નિષ્ણાત ચિકિત્સકોથી સજ્જ રથ માત્ર સામાન્ય બીમારીઓની સારવાર જ નહીં પરંતુ ગંભીર રોગોના પ્રારંભિક લક્ષણોની તપાસ પણ કરશે. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો મોટાભાગે અસંગઠિત હોવાથી તેમને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે તે દિશામાં એક નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે.